નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. બેસો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં બજારમાં ગ્રાહક વિશે ભણીશું. હું જે કથન કરું એ આપ શાંતિથી સાંભળજો. એક એક વાક્ય શાંતિથી સાંભળજો. એના પછી હું પ્રશ્ન પૂછું એનો પૂરા વાક્યમાં આગળી ઊંચી કરીને જવાબ આપશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘર વપરાશની જીવન જરૂરી ચીજ વસ્તુઓ બજારમાંથી ખરીદીને લાવીએ છીએ. બજાર અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે આપણા મહોલ્લા, શેરી કે ગામમાં આવેલી દુકાન. બજાર સાપ્તાહિક પણ હોય છે, જેમ કે આપના નજીકના શહેરમાં દર રવિવારે એક બજાર ભરાતું હોય છે, જેને આપણે રવિવારી બજાર તરીકે પણ ઓળખીએ છીએ. તો આવા સાપ્તાહિક બજાર પણ હોય છે. એ ઉપરાંત બજાર મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને મોટા મોટા શોપિંગ મોલ્સ પણ કહેવાય છે. તો આ અલગ અલગ પ્રકારના બજાર છે અને આ બજારમાંથી તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તેની કિંમત તમારે ચૂકવવી પડે છે. કિંમત ચૂકવ્યા વગર કોઈ વસ્તુ આપણને મળતી નથી. તો આમ જે વસ્તુની કિંમત આપણે ચૂકવીએ છીએ અને જે વસ્તુ ખરીદીએ છીએ એ ખરીદનારને આપણે ગ્રાહક તરીકે ઓળખીએ છીએ. એટલે કે વસ્તુની કિંમત, વસ્તુના પૈસા આપણે ચૂકવીએ અને સામે આપણને વસ્તુ મળે તો ખરીદનાર વ્યક્તિ કોણ બને છે? ગ્રાહક. તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમે એવું પણ જોયું હશે કે વેપારી દ્વારા જે વસ્તુ ગ્રાહકને આપવામાં આવે છે એ ઘણી વખત સારી હોતી નથી અને વેપારી દ્વારા ગ્રાહકને ઘણો અસંતોષ થાય છે. આવું ન બને એ માટે સરકાર દ્વારા ગુણવત્તાના નિયમોને, ગુણવત્તાના ધોરણોને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ પ્રકારની નિશાની લગાવવામાં આવે છે. જે પણ ઉપયોગી ચીજ વસ્તુઓ છે એની ઉપર એક ચોક્કસ પ્રકારની નિશાની લગાવવામાં આવે છે. દાખલા તરીકે ખેત પેદાશોની જે વસ્તુ હોય છે એની ઉપર એગમાર્કની નિશાની લગાવવામાં આવે છે. ખેત પેદાશોની વસ્તુ ઉપર એગમાર્કની નિશાની લગાવવામાં આવે છે. એ ઉપરાંત જે વસ્તુઓ ઘર વપરાશમાં ઉપયોગી છે એની ઉપર ISI ની નિશાની લગાવવામાં આવે છે. એટલે કે આપણે ઘણીવાર જોઈએ છે કે ISI માર્કો. ત્રીજી બાબત કે જે વસ્તુ ઊનમાંથી બને છે એ વસ્તુ, એ પોશાક ઉપર વૂલ માર્કની નિશાની લગાવવામાં આવે છે. આપ શિયાળામાં સ્વેટર પહેરતા હશો તો ઘણીવાર આપ એ બજારમાં જશો, તિબેટિયન બજાર જે ભરાય છે એમાં, તો વૂલ માર્ક એના ઉપર લગાવેલું હોય છે. આ ઉપરાંત સોના ચાંદીની જે બનાવટો હોય છે એ બનાવટો ઉપર હોલમાર્કનું નિશાન લગાવેલું હોય છે. તો આ રીતે એવું માની શકાય કે આ નિશાન લગાવવાથી આ વસ્તુઓ સારી ગુણવત્તાવાળી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે શાકાહારી ખાદ્ય સામગ્રી છે, શાકાહારી ખાદ્ય સામગ્રી જેની ઉપર લીલા રંગનું ચિહ્ન હોય છે, ચોરસમાં વચ્ચે લીલો કલર હોય તો શાકાહારી ખાદ્ય સામગ્રી થઈ. અને જે માંસાહારી ખાદ્ય સામગ્રી હોય છે એની ઉપર લાલ કલરનું ચિહ્ન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કથન કર્યું એના ઉપરથી હું તમને જે પ્રશ્ન પૂછું એનો તમે એક વાક્ય धरती की शान, धरती की शान तू है प्रभु की संतान.